અરવલ્લી ખાતે વિશ્વ પ્રસિદ્ધ અને પ્રાચીન યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે તારીખ 1 મે શુક્રવાર વૈશાખ સુદ પૂનમ ભગવાનના ગદાધરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે વૈશાખ સુદ પૂનમ શુક્રવાર તારીખ 1 મે 2026ના રોજ ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શન અને આરતીનું વિશેષ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું। વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વૈશાખ માસમાં લગ્નસરાની સિઝન હોવાથી નવ દંપતીઓને પણ ભગવાન શામળિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી છે। ત્યારે બપોરે 2:15 કલાકે ઉદ્ઘાટન બાદ મંદિર ખુલશે, જ્યારે ભક્તો સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને રાત્રે 8:15 કલાકે શયન આરતીનો લાભ લઈ શકશે। રાત્રે 8:30 કલાકે મંદિર મંગલ થશે। દર્શન કરવા માટે આવેલા છીએ। અહીંયા વૈશાખ સુદ પૂનમે દિવસે બહુ જ મોટો મેળો ભરાય છે। ભગવાન બધાને આશીર્વાદ આપે છે, નવ દંપતીને જેના નવા મેરેજ થયા હોય તે અહીંયા આશીર્વાદ લેવા માટે આવે છે અને પુત્ર પ્રાપ્તિની મનોકામના અહીંયા પૂરી થાય છે। ઘણા એવા દાખલા મેં જોયેલા છે। અમને 15 વર્ષ જેવું થયું મેરેજને, પણ અત્યારે ભગવાને હુકુમ કર્યો દર્શન કરવાનો, તો અમે અહીંયા દર્શન માટે રાજકોટથી આવ્યા છીએ। અહીં લગ્નમાં આવ્યા હતા, પછી અમને ખબર પડી કે અહીં પુરાતન મંદિર છે, એટલે અમે શામળાજીના દર્શન કરવા આવીએ અને જતા આવતા અવારનવાર અમે અહીં દર્શન કરવા આવીએ છીએ। અને બીજું કે આજે વૈશાખ સુદ પૂનમ છે એટલે નવ દંપતી અહીં લગ્ન કરીને આવે તો એમને ભગવાનના સારા આશીર્વાદ મળે। અને બીજું કે આપણા ભગવાનની આપણે દર્શન કરવા જોઈએ જ, અને દર્શન કર્યા પછી ધન્યતા અનુભવીએ છે, એટલે દર્શન તો કરવા જ જોઈએ। જતા આવતા પણ આવીએ જ છીએ, પણ આજે અમે પ્રસંગમાં આવ્યા છે લગ્નમાં, ત્યાંથી અમે સ્પેશિયલ પાછા અમે શામળાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ। અમને બહુ ખૂબ સરસ દર્શન થઈ ગયા છે। અને આજે વૈશાખી સુદ પૂનમ છે અને બધા લગ્ન જીવનના બધા દંપતી જીવનમાં બધા દર્શન કરવા માટે આવે છે, અને અમે દર્શન કરીને અમે પણ એનો ધન્ય થયા અનુભવીએ છીએ। આજે વૈશાખ સુદ પૂર્ણિમા, આજરોજ ભગવાનને સુંદર મજાના ગરમીના હિસાબે ફટકા વાઘા ધરાવવામાં આવ્યા છે, જેમાં શ્વેત કલરના વસ્ત્ર જે ભગવાનને ગરમી ઓછી લાગે એવા ભાવથી અને ભગવાનને સંપૂર્ણપણે મોતીના શણગાર કરવામાં આવે છે, જેનાથી ભગવાનના શરીરને ઠંડક પહોંચે એવો સુંદર મજાનો શણગાર। અત્યારે શણગાર આરતી પર્યંતની સેવા થઈ ચૂકી છે। લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। પૂનમના દિવસે ઠાકોરજીના દર્શન માટે મંદિરના દ્વાર વહેલી સવારે 6 કલાકે ખુલશે અને 6:45 કલાકે મંગળા આરતી થશે। ત્યારબાદ સવારે 8:30 કલાકે શણગાર આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ઠાકોરજીને રાજભોગ ધરાવવા માટે સવારે 11:30 કલાકે મંદિર દ્વારા બંધ થશે અને ત્યારબાદ 12:15 કલાકે રાજભોગ આરતી, બપોરે મંદિર બંધ થશે। 12:30 ઉત્થાપન મંદિર ખુલશે। 2:15 સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।